નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતના પાઠ 19ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1 અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તર ચિત્વા લિખત। તેમાં પહેલું છે કંસ કહ જઘન્ય, તો જવાબ આવશે એ કૃષ્ણ। બીજું કેન કથિનતઃ પુત્ર લેખ લિખ ઇતિ, તો જવાબ આવશે સી તાતેન। ત્રીજું રાજા કહ અભૂત ગુણોત્તમ, જવાબ આવશે બી રામઃ। વિડીયોને આગળ વધારતા પહેલા આપણે એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી મળી જશે। તો વિડીયોને આગળ વધારતા ચોથું બ્રજનિધ પદ્માની કદા વિકાસમ, જવાબ આવશે એ સૂર્યોદય। પાંચમું એકઃ કેન ભક્ષિતઃ, જવાબ આવશે બી વ્યાઘ્રેણઃ। પ્રશ્ન 2 અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત। પહેલું પુત્રેણ કસ્ય આજ્ઞા ન લોપિતા, તો જવાબ આવશે પુત્રેણ પિતુઃ આજ્ઞા ન લોપિતા। બીજું ચક્રવાકી કદા વિરહાતુરા ભવતિ, ચક્રવાકી નિત્યમ રાત્રો વિરહાતુરા ભવતિ। ત્રીજું ગતે ભર્તરી પ્રિયા કિમ કરોતિ, જવાબ આવશે ગતે ભર્તરી પ્રિયા રોદિતિ। ચોથું નકારત્ર સંસ્કૃતસ્ય નંદસ્ય કા નાસ્તિ, જવાબ આવશે નકાર સંસ્કૃતસ્ય નંદનસ્ય દાનશક્તિઃ નાસ્તિ। પાંચમું વિદ્વિનકા સદા વંધા, જવાબ આવશે વિદ્વિનકા વિદ્યા સદા વંધા। છઠ્ઠું શીતમ ક ન બાધતે, શીતમ કંબલમવંત ન બાધતે। પ્રશ્ન 3 નિમ્નલિખિતાનામ પદાન સમાસ પ્રકારમ લિખત। પહેલું ગુણોત્તમ સપ્તમી તત્પુરુષ સમાસ। બીજું વિરહાતુરા તૃતીય તત્પુરુષ સમાસ। ત્રીજું સૂર્યોદય ષષ્ઠી તત્પુરુષ સમાસ। ચોથું દાનશક્તિઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ। પાંચમું લોકનાથઃ બહુવ્રીહિ સમાસ અથવા ષષ્ઠી તત્પુરુષ સમાસ। પ્રશ્ન 4 વર્ગ સહિતમ અનુશાસિક પદમ લિખત। પહેલું કયા બળવાનને ઠંડી હેરાન કરતી નથી? કમ બલવંતમ શીતમ ન બાધતે, રાજા રામ ગુણોત્તમ છે, નૃપઃ રામઃ ગુણોત્તમ અસ્તિ। ત્રીજું કમળ ક્યારે વિકાસ પામે છે? પદ્માની કદા વિકાસમ વજ્રંતી। ચોથું આદિમાં નકાર છે અને પાછળ પણ નકાર છે। આદો નકારઃ અસ્તિ પરતઃ અપી નકારઃ અસ્તિ। પહેલાને ત્યાગી દેતા હું તુર છું, પ્રથમ વિહાય અહમ તુરઃ અસ્મિ। પ્રશ્ન 5 અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત। પહેલું કમ સંઘનામ કૃષ્ણ। આ વાક્યના બે અર્થ કયા કયા છે? કહ સંઘનામ કૃષ્ણ, કૃષ્ણે કોની હત્યા કરી છે? અને બીજું કંસ જગાનમ કૃષ્ણ, કૃષ્ણે કંસની હત્યા કરી છે। બીજું નંદ પાસે દાન શક્તિ કેમ નથી?
શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર, વચમાં હણાયેલો દકાર. આ પ્રમાણે 3 નકારોથી જોડાયેલા નંદનમાં દાન શક્તિ નથી. ત્રીજું, સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? સ્નાન માટે 1 નર અને 19 નારીઓ એમ કુલ 20 લોકો ગયા હતા. અથવા સ્નાન માટે 1 નર અને 20 નારીઓ એમ 21 લોકો ગયા હતા. ચોથું, રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? રાજા પ્રજાજનોનો પાલક હોય છે, એટલે તે લોકોનો નાથ સ્વામી છે. ભિક્ષુક બીજાઓ પાસેથી ભિક્ષા માંગે છે, એટલે તે લોકો છે. નાથ સ્વામી જેનો તેઓ છે. આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે. પ્રશ્ન 6. શ્લોકાન અનુભ્ય યથાયોગ્નમ સંયોજત. પહેલું, એકોન વિશંતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરયુગતા. બીજું, બહુવ્રીહિરમ રાજન ષષ્ઠી તત્પુરુષ ભવાન. ત્રીજું, વિધવાતીતા કા સદા વંધા ચાત્રવંતાનું બુધ્યતે. ચોથું, તાતેન કથિંત પુત્ર લેખ લેખ મમાગ્નયા. પાંચમું, કા દાન શક્તિ ખલુ નંદસ્ય. થેન્ક યુ.